હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે દાબેલી બનાવવાના છે, એકદમ ચટપટી. તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા બાફી લીધા છે અને એને મેશ કરી લેવાના છે. ત્યારબાદ એક પેનમાં 3થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. અને અહીંયા મારી પાસે ઘરનો બનાવેલો દાબેલી મસાલો છે. જો તમારે એની રેસીપી જાણવી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બસ તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 3થી 4 ચમચી જેટલો કચ્છી દાબેલીનો મસાલો એડ કરી દેવાનો છે. ત્યારબાદ આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીંતર અહીંયા તમારો મસાલો જે છે એ બળી જશે. તો એને બસ સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીશું એમાં. એકદમ સારી રીતે મસાલો આપણો મિક્સ કરી લેવાનો છે અને 1થી 2 મિનિટ માટે એને કૂક થવા દેવાનો છે, જેથી કરીને અંદર જે બધા મસાલા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ મેં 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. ખાંડ આપણી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચલાવી લેવાનું છે. ત્યારબાદ આપણા મેશ થયેલા પોટેટો એડ કરી દેવાના છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા મેં ઉપરથી 1 ચમચી ખાંડ નાખી છે, એટલે સામે એને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલો મસાલો પણ એડ કરી દીધો છે. ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું. દાબેલીનો મસાલો આપણો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 2થી 3 મિનિટ માટે થોડો ઠંડો થવા દેવાનો છે. ત્યારબાદ આપણે અડધું લીંબુ આમાં સ્ક્વીઝ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ઉપરથી મસાલા પીનટ્સ એડ કરી દેવાના છે. ઉપરથી થોડી ઝીણી સેવ નાખી દઈએ. ત્યારબાદ ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દઈએ. થોડા દાડમના દાણા પણ એડ કરી દેવાના છે. તે દાબેલીમાં ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણું આજે દાબેલીનું મિક્સર છે, એ મસાલો આપણો રેડી છે. તો હવે બસ દાબેલીનું પાવ લઈ લેવાનું છે આવી રીતે અને એક શાર્પ નાઇફની મદદથી વચ્ચેથી આવી રીતે 2 ભાગ કરી લેવાના છે, અડધું કરી લેવાનું છે. ત્યારબાદ મારી પાસે અહીંયા ગ્રીન ચટણી બનાવેલી ઓલરેડી રેડી જ છે, તો હું 1 ચમચી જેટલી એ પણ એક સાઈડ લગાવી લઈશ અને બીજી સાઈડે આ ખજૂર આમલીની ચટણી છે એ લગાવી લેવાની છે. તમારી પાસે જો ટોમેટો કેચઅપ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અહીંયા. તો 1 ચમચી જેટલો મસાલો આપણો એડ કરી દેવાનો છે અને અહીંયા જો તમે કાંદા ખાતા હોય તો એ પણ તમે ઉપરથી એડ કરી શકો છો, ખૂબ જ સરસ લાગે છે. તો બસ આવી રીતે મસાલો આપણે અંદર ભરી લેવાનો છે. ઉપરથી ઝીણી સેવ એડ કરી દેવાની છે અને મસાલા પીનટ્સ એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણી દાબેલી એકદમ સ્ટફ થઈને. એને હવે આપણે શેકી લઈએ. તો એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધેલી છે. એના ઉપર થોડું તેલ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણા તૈયાર થયેલા દાબેલીના પાવ મૂકી દેવાના છે ઉપર અને ઉપરથી થોડું એને પણ તેલ સ્પ્રેડ કરી લેવાનું છે. અહીંયા તમે બટરનો યુઝ પણ કરી શકો છો અને બસ આવી રીતે હળવા હાથેથી પ્રેસ કરીને એને પલટાવી લેવાની છે 1-2 વાર. તો જલ્દીથી આવી રીતે શેકાઈ જશે આપણા દાબેલીના પાવ અને તમે આ દાબેલીને ગ્રીલ મશીનમાં પણ બનાવી શકો છો. ગોલ્ડન બ્રાઉન થઈ જાય આપણા પાવ ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા પાવ છે દાબેલીના એ શેકાઈ ગયા છે. એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો ગાર્નિશિંગ કરવા માટે અહીંયા મેં દાબેલીને લઈ લીધી છે એક પ્લેટમાં. ત્યારબાદ 1 ચમચી જેટલી ગ્રીન ચટણી ઉપરથી એડ કરી દેવાની છે. ઉપરથી ખજૂર આમલીની ચટણી એડ કરી દેવાની છે. ત્યારબાદ ઝીણી સેવ એડ કરી દઈએ આપણે. ઉપરથી દાડમના દાણા નાખી દઈએ અને મસાલા સિંગ નાખી દઈએ. તો તૈયાર છે આપણી એકદમ ચટપટી એવી ડબલ મસાલેદાર દાબેલી. થેન્ક યુ ફોર વોચિંગ.